રાજ્યમાં વરસાદ પછી શાકભાજીના ભાવમાં ભડકો થયો। શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા। શાકભાજીના ભાવમાં ભડકાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। 40 થી 60 રૂપિયામાં મળતા શાકના ભાવ 80 થી 100 રૂપિયાને પાર થઈ ગયા છે। ટામેટાના ભાવ પ્રતિ કિલો 60 થી વધીને 80 રૂપિયા, લીલા મરચાના ભાવ 80 રૂપિયાથી વધીને 100 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા। ગુજરાત અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને નુકસાન થયું। પેટ્રોલ ડીઝલના ભાવ અને મજૂરી પણ વધી। શાકભાજીના ભાવ પર આ ભાવ વધારાની પણ અસર થઈ। અનાજ કરિયાણા બાદ હવે શાકભાજીના વધતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું। એક તરફ ભારે વરસાદ થયો, પેટ્રોલ ડીઝલના ભાવ પણ ક્યાંક વધી રહ્યા છે અને તેને લઈને શાકભાજીના માર્કેટની અંદર ભાવ 25 થી 30% સુધી વધી રહ્યા છે। વેપારી આપણી સાથે તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, ભાવ વધવાના મુખ્ય કારણ શું જોઈ રહ્યા છો? ભાવ વધવાના તો મુખ્ય કારણ એ જ છે કે વરસાદ આપણે જે એક્સપેક્ટ કરતા હતા એનાથી બહુ ખાસો વધારે પડી ગયો। એના લીધે પૂરની પરિસ્થિતિ બી સર્જાયેલી છે। એના લીધે જે સબ્જી જે તૈયાર પાક હતો તે તૈયાર પાકને આ વરસાદના લીધે ઘણું બધું નુકસાન થયું છે અને તૈયાર પાક બિચારા ખેડૂતોનો બિલકુલ પાક ખલાસ થઈ ગયો છે। એના લીધે આ ભાવ વધારો છે। અને બીજું કે જેટલી ઇન્કમ જોઈએ એવું સમજો કે આપણે 100%, 80% શાકભાજીની ઇન્કમ જોઈએ એની જગ્યાએ તમારે 40 થી 50% આવે, એટલે પહેલાં તો 30-40%ની ઘટ તો ત્યાં જ પડે અને એના લીધે વસ્તુ શોર્ટેજ આવે, એના લીધે ભાવ વધારો આવે। આ તો શું કહેશો, એક માંગ પ્રમાણે આવક ઓછી છે? હા, માંગ પ્રમાણે 100% માંગ પ્રમાણે આવક લગભગ 40% જ છે। 40 થી 50% જ આવક છે। એટલે જે એનો વચ્ચેનો જે રેશિયો આવે, હવે એને પૂરવા માટે તો જ્યાં સુધી નવી શાકભાજી જનરેટ ના થાય એના લીધે તકલીફ તો રહેવાની જ। બજારમાં થોડો ભાવ વધારો તો રહેશે જ। પહેલાં માનો કે 100 રૂપિયા જેનો ભાવ હતો કે 50 રૂપિયા હતો, ક્યાં પહોંચ્યો છે? હવે એવું સમજો કે કોઈ વસ્તુનો, હવે આપણે સમજો તુવેર લઈ લો, તુવેર ભાવ 50-60 હતો, અત્યારે 120-140 રૂપિયા થઈ ગયો છે। હા, જેવી રીતે ચોરીનો ભાવ 40 રૂપિયા કિલો હતી એની જગ્યાએ 100 રૂપિયા કિલો થઈ ગઈ છે। એટલે ઘણી બધી એવી આઈટમો છે કે જેના રેટ ડબલ થઈ ગયા છે। 70-80% ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે એમાં। એટલે કે જે માંગ છે માર્કેટની, અર્થશાસ્ત્ર ઇકોનોમીમાં એક નિયમ છે કે જે માંગ હોય એના કરતાં આવક ઓછી હોય તો સીધા ભાવ પર અસર પડે। વડોદરાની અંદર ખંડેરાવ માર્કેટ સહિતના જે માર્કેટ છે તેની અંદર 25-30-40% સુધી શાકભાજીના ભાવમાં વધારો થયો છે। કારણ મુસળધાર વરસાદને પાણી ભરાયા ત્યારે શાકભાજી બગડ્યા। નવા શાકભાજી થતાં 2 થી 3 મહિના લાગે તેવું વેપારી કહી રહ્યા છે। ત્યારે વડોદરાના માર્કેટમાં જે શાકભાજી પહેલાં 30, 40, 50, 60 રૂપિયા મળતા હતા એ હવે 100, 120 અને 140 સુધી પહોંચતા ક્યાંક ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। સામગ્રી ઉપર થવાની જ છે, પછી કોઈ પણ સામગ્રી લેવા જવા, ફરસાણ છે, શાકભાજી છે, કઠોળ છે, કરિયાણા છે કે ફૂલ છે, આ છે તે છે, આ જે ખૂબ વરસાદ પડ્યો એમાં બી બધું ખરાબી થઈ ગઈ અને આ હમણાં વરસાદ નથી, એ ખેંચાઈ ગયો એટલે પણ આ મરણતોલ ફટકો સામાન્ય એટલે મધ્યમ વર્ગ, એનાથી નીચેનો મધ્યમ વર્ગ અને હાયર મિડલ ક્લાસને બી થઈ રહ્યો છે। મોંઘવારીના લીધે આટલું બધું વધી ગયું છે, એનામાં પબ્લિકનો મારો તો થયો છે, એનામાં પબ્લિક શું કરવાની છે એ બધું સોચવું જોઈએ। બધા મિનિસ્ટરોને એ લોકોએ સોચવું જોઈએ કે પેટ્રોલ ભાવ વધી રહ્યા છે। વરસાદ આટલો બધો પડે, ખેડૂતોને બી પડે નુકસાન થાય તો દરેક વ્યક્તિ પોતાનું નુકસાન તો સહન કરવાની કોશિશ કરે ને, તો ભાઈ ભાવ તો થોડોક તો આપણે બી વિચારવું જોઈએ કે એમાં કોઈનો વાંક નથી।